માની છોકર મારી ડોસી કે પોર આપણ ડોહા બધું પલળી જતું અને ઉગી જતું તે કે ડોહા વહેલી વાઈ જાઓ બાજરી કે હું તો મેં વહેલી વાઈ દીધી છે બાજરી તે બાજરી તો દબાઈ નીકળી છે પણ મારો બેટો તમે જોવો તો જીવડો હાલથી ખોતરવા માંડ્યો છે તે આ ટોવાઈ ગયો છું હું હેતરમાં પેલા તો ફરીને લેબડા પર આવી શાંતિથી બેઠો તો આખો દાડો રહેવું પડે છે તાણે જીવડો પહોંચી જાય છે અને આમાં બાજરી હારી છે મને ગાયન બાયન થોડું ગાવા દે હું તો પાછો ગાયનનો શોખીન છું એ સોનતારી ઓ રાજમાં આપણે છે સેતરમાં જવું છે રાજમાં આપણે પેલો ન્યા ખબર ને એક મોટું મોટું ગાચ્યું છે તેથી વાગને પાછો આવતો રહીએ હા તો વાતો નહીં હો કે રાજમાં જલ્દી જલ્દી જઈને આપતો રહી વાગને આપણે તો મોડવા બેઠું રે બમરિયાળો મત ચોમલા બાવ રે બમરિયાળો મત રહેમત ભાઈ રાજમાં આ જોત ખરા તારો છે રાજુ કાજી સોનતા કાજી શો જી આયો આ સાલ લેવો જી ઓવન જોડે વિવાહ કેરા એમ જો કે રાજમાં ચાલ લેવા જો તો હેડો આપણે મોડ ઓ આ તો ગીત ગાય છે હું આ આપણો ચકલો આવે છે તે અતરા સિરિયસ બેઠા બેઠા ગાયન ગાઉં છું ના ના હારું હારું તારે બીજું કરી કયો ખાવ તો પડે જ ને મારા ડોસી તો વેલા રોધીતા છે થઈ કે આ તો જતા નાના રહેતો છે રાજમાં હેડજે આપણે સારવટ હા વધુ જાણો મારી ઓળશી આ રાતોડી નો કંતાળી બે જણી ગામમાં કાયમથી દેરવાણી જેઠવાણીને જબાઈ મેળ છે પાછો બે ભેગી છે આ ખરા તડકા નીકળીને એ ગમે તેના હેત્રમાં ચોક ધાડ પાડશી ના આવે તો કોકની ઊભી લસકા બાજરી વાટી લાવશી સિવાય જતા હેઠા બેઠા વાટી લાવશી પણ એ સાલ લાવશી પાછી હા જેવી તેવી નહીં મુલાડીઓ બે જણીઓ પાછી પણ એ રાતોડી કંતાળીનું બે નોમ સીન આવી છે ગાયન મને યાદ આવી છે જબરજસ્ત જૂનો ગુજરાતનો કલાકાર અમારા મણિલાલ બારોટનું હે મારા ગાવું છે થોડું ગાવા દેજે યે હો 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 યે દાતેડા મોદડો ગાલીને હોલો ટોવા જતો રાજોડીને સોનતાળી બે સારે લેવા જોતો બોલો બાર હલો પડાયો રાજોડીને સોનતાળી બે રાજમાં? સારે લેવા જઈ આપણે બે નીકળી છે પેલા આપણું ગીત ગાય છે ના ગાય લે રે આપણે અત્યારે હોપલો કે હું ના ગાય અને આપણે સાલ્યા નીકળે તારનું બીજું ગીત ગાતો હતો તે આપણું નામ લઈ લે ગાહે રે હા ચાલો લેડો તારના એ બીજું છેડો કેમ આપણા વિશે કોઈ છે લે ઓશો ના ઉલાળ રોયે માયા રે અમારનો બોલે લ્યો, રામા ભાઈ. લગાડી અમાર નામ બોલે લ્યો તમે સેમ કોણ આયો કોઈ હાલ કર્યો હા અમે અમારું નામ લઈ લે કહો તમે સેમ તમારું નામ એટલે હાલ ના કીધું કે રાજુડી સોનતાળી તે તો રાતુલને સોનતાળી તો ગાયન છે એવું પણ અમે એકલે એટલું ગાવાનું મેળવ્યું તમારે પણ એ તો તમારું નામ એમાં થોડું કોઈ ગાયન રીસળ આબાજીમાં તમારા તન્ના બીજું ગાતો હતા અમે પેલા પોઈન્ટ તો ગાવન તમારા આદિન મુરત આવ્યું તે હું તો કોઈ બાજરી ટોવાય છે તો મારા ગીત એરિયા સારું છેડ થતું એને ગાયન ગાયો હું તો રાજમાં આપણે એકલે એટલું ગાવાનું ચાલુ કર્યું એટલે અમે ને કરે તાણે જ મુરત આવે તમારી તાણે હું તો આ ન્યાની બેડી પારીને ગાવા માંડી જાય તે બાયડીઓ પાસે છોકરો હું ગાયન કહું છું ના હાખો હાખો હું આવું તમાર ડોસી જોડે કરે કોઈ હું તમારી શરમ આવે છે મારા ઉપર આવું ખોટું બોલતા આ ડોસી ને પારીને કો આ જો ના જવન બાયડી હે બચારી તે હું જો બાયડી પાણી ગાયો તો ગાયન તો ઈને પારીને જ ગાહો ને તાણે રાજમાં આ તો તમે મારા અંગત છો એટલે હું તો આટલી ગામનો આ ટોડ્યું તારી ભોય નાખ્યો દુહાન તો તમે એવું ના કરાય તમે બે સાલ લેવા નીકળ્યો છો ને તે મારા ઉપર તમારું નામનો ગાયન ગાવો પડે જવું હું કરે હાલ જ હેટ હેટ જે કરે હેટ જો દે તાર જો જોકો મારી બેટી પાછી વળીને આવી છે રાજુડી સંતાડી નોમ છે મો એકણ મને ખવાની સાઈન એ તો જૂનો ગાય છે તે હું તો ગાયો એમાં હું કોઈ ખોટું કર્યું છે આ તો કાયમ ને એવી છે પાછી દોઢું બોલતા વાર નહીં કરતી ગામમાં અને બે જણી ભેગી છે આ તો મારી ઓળખી અને જો કે એ ઓળ નોમ ઉપર ગાય એમાં તો એકણ આવીને મને ખાવાની છે કે જે ઘેર જઈને મારી ડોસીને તારા ડોસીને કી આપું છે જો કી આવો હું કોઈ ખોટું કરી છે ગાયન ગાયો છું હા હું મારી ડોસી નોમ જ શકલી છે તે લે મારા ડોસી વિશે હું તો કહું એમ મને કોઈ એવું તો મારા ડોસી વિશે તો ગાયન કેટલો હતો ખબર છે પેલા ઉનાળામાં ડીજે આવતો ને ધોને અંગાથી તે પેલો ગાયન ઉતારેલો તો પેલું અરે મોઢમાં બેઠી ચકલી મસ્કોરા મારે મારા ચિયા ભાઈને બાળી મસ્કોરા મારે
આવું બધું ગાયન ગાતો તો તોય મને તો એ કશું ના સડતી. નકર પછી મને એવું થતું હોય તો હું ડીજે બંધ ના કરી આવું. પણ શું કરવા, ગાયન છે તે ગાય જ હોય, શું વધુ થી મો. અને આ મારી બેટી મને હોય ના પાડવા આવી છે. મારી બેટી મારી ઓળખી મને જવા દે ઘેરે, હંગાતે નકર મારી ઓળખ્યા તો ઘેર છે ને હુએ પાછી ભરાવજી. અને મારી વળી ડોશી છે ને એ વળી નોમ ચકલી છે, પણ મારી ઓળખી એ પાછી કાગડા જેવી છે. તમારે અવળું પેલું કરે એવી છે, પાછી ઝઘડો ઉપાડી લેવી છે. મને જવા દે ઘેર, એવાના હંગાતે જ ઘેર જવા દે. કરજો હો તો અરે ફટાફટ જો ભાગી નાખું એવું. આ એક કા ઠિકારો ના રહે ના, ના, તો તો શું કાકા? હા તો બા હા ભાઈ ઘેર તો યાર કમાર તો વાકેલું છે તમાર. જે કમાતો વાખેલું વાગે થોડું ઉઘાડું હોય યાર. પણ આ પૈસા આલવાના છે આલજો ખેડો. આ તો મારે તો ગધેડું મોઢું પડ્યું છે, મારે તો ખોણ લાવવાનું છે, આ ખાતર નખાઈ છે તે. અહીંયા ભાઈ આ તો હોશે ને આવી ગયો ને અત્યારે તો આવી ગયો તો છે. પૈસા લેવા આવીને ઊભો થઈ ગયો કયો. પણ મારે તો ના ચાલે કે યાર, મારે તો હેતરમાં આ તો 300 ઢગલા કર્યા છે મી તો. અહીંયા પણ 300 ઝઘડા કર્યા છે, પણ એમને એમ નહીં ને ખાઈ યાર પૈસા લેવાના ને અમાર તો. આમ તો પહેલા જ હું તો બોનું લેતો, પણ તમે તો બોનું નહીં હાલ્યું યાર, અમે લેતો. તો શાંતિ રાખ, તને પૈસા મળશે, ધીરજ રાખ. આ કર્યું છે હજી તો અમે હોય છીએ આખા દાના ઘેર જઈશું, તને આલીશું પૈસા. કા ચિંતા કરીશ તું? આ તો કોમમાં હું પહેલા તમારા હેતરમાં મી તો ખાતર નાખ્યું છે. હાલ ભલે અને રાખે. તમે મુહૂર્તમાં જ આવું કરો, ના ચાલે કે યાર. અહીંયા તો હું થોડો તો વિશ્વાસ રાખી યાર, વિશ્વાસ વગર ને હું છું યાર. પણ આ તો તમારા ઘેર જાણા તાનું કમાર તો વાકેલું હોય છે. નવો ગધેડો લાવ્યો. માર તો સામને સારે તો પછી ચોરી મુહૂર્ત કર્યું છે, ગધેડા જેવો છે તું એ પણ યાર. પહેલા હેતરમાં તમારા હેતરમાં પહેલા મુહૂર્ત કર્યું. અહીંયા ભાઈ હા. કોના પીઝા વગર તો ચાલતું જ નહીં. એવું જે છે? હજી આપણા ઘેર પૈસા પેલા પડ્યા છે ને એ હાલ હવે દીધી હાલ. ઘેરથી આલી દે પૈસા હેડો. યાર. જો પૈસા આલવા કરો યાર મને. અહીંયા પેલા રાયમલભાઈ જોજો આ શેતરમાં મી જઈએ તો જપ ખાતા નહીં, ગાગા કરો શેતરમાં તાણે હું તો ફારીને. આ તો ઘેર કીધા કે મેકવું જ નહીં ને. કહેવાનું જ છે ને તને આવું થોડું ગાય રોજ ઉઠીને શેઠે જવાનું, રોજ ઉઠી રાઈડ ના આવવાનું આવતું તે કરે થોડું ચાલો કોઈ વાત કરતે. રાજીમાં આપણો કઈ મિક્સ લેતા હતા. આ એક ને એમના મનમાં હું સમજાવ છો કોઈ એરા કોઈ વાત કરતે. એવો મોટો એમના શેઠે જઈને ના કરેલા કોઈ એરા બોસ કોઈ. હા કઈ જઈ દેવું તા લસ ઘેર જઈને મને જવા દે હોય નો હોય ઘેર. નકર એ મારી ઓળખી બે થોડી એવી છે ને તો ઘેર જવે તો મારા ડોશીને જબરદસ્ત પાછું જેન તે પાછી ભરાવે એવી છે પાછી. અને હું તો હોય કોઈ જાણતોય નહીં, હું તો ખાલી હરક શોખ ગાયન ગાતો તો બેઠો. અને મારી ઓળખી કીધે ઘેર જઈને કીધે શેકી માને કી આબુ છે જઈને ઘેર જઈને. તો લે મારા બાયડીનું નામ શેકી છે તે આખા ગામમાં ગાયન વપરાઈ ગયું છે. અમને તો કોઈ એવી સડતી નહીં. આ મોઢવા બેઠી ચકલી કોઈ જેવું તેવું ગાય હેઠતું હતું તોય અમારી નહીં જડતી. અને ઓન આટલું હું ગાયો ખાલી બેઠા એમાં તો કીધે અમારું શોમ નામ લીધું એમ કરી ઘેર પહોંચી દીધું. મને જવા દે. આ તો બધું પોકી રહ્યું છો. આપણે છે ને આપણે બધો બટાકો જ વાપવો છે. બધો બટાકો ને બધો ડીસા ભેગો કરી નાખો છે. એક બટાકો રાખવું નહીં. ડીસા નહીં, તાણે શિવરાત્રી દાડા બધો આખો શીરો જ બનાવો છે. અને ગોમ ને ખબર આપો છે. એમ ના ખબર. આમ હું કહું છું, હા. આ આપણે બધી નળીઓ બધી આ પેલા ચોંભા આને વગર લાવી મૂકી દીધી છે. અને આ ચોમલાવન કે અમારી નળીઓ અમે કમ્પ્લેટ મો આ બાજુ મેં તને આવી બધા ઓયરી શેરી કેમ મેકી દીધા રાય. જાણે જોવો તાણે ખોથા કરતા હોય ચોમલો ને ક્યાં નહીં જવું તાણે ઈવન પાયન જીએ ખેતરમાં જ આવી રાય મફળીઓ બધું વાવ્યું છે કા. હા. તો ઈવન કહી દઈએ કે તો ખોસા જિંદગીથી ઉકા કરતો હેઠા પાડોશી રહ્યા તો હોશ રોક પૈસા અમાર તો પાછી કશું લેવું નહીં. પણ તમે કેમ તેમ પાછું કશું બોલતા નહીં પાછા. આ તો મને કોઈ કહેતો ના પાછો જો મારો હાથ ઉપડી જાય તો સોમલાનો હસમુખી આ ડેઘાની તો દશા લાવી દે પાછો. યાર ભાઈ ઘર તો આવી ઘેર હોતો ને એવું. ઘર હોય આવી ગયું, પણ આ તો પૈસા આલવા કરવું જ પડશે તમારે. પૈસા તો ન મળશે, પૈસાની ચિંતા શું કરીશ તું? હો. પૈસા શું પૈસા લઈ મંડ્યો. વાત તાપના આવી જાય હન થઈ જાય. તમારા તો મારતો ગધેડું એક છે, અને એ એક તો બીમાર પડ્યું છે. એનો હાથના એ ગધેડા મારતો નહીં હોય ને તો ખોંડી કોથરો લાવવો પડશે. અરે આ ખોનનો કોથળો લાવવો હોય તો લાવજો, ના લાવ કોઈ ના કોઈ અમે મફત નહીં કરાવી યાર. પણ તો તમે પૈસા લો તો એને લોડ ના પડે એટલે બીજું ગધેડું હું તો લાવું. પૈસાથી લાવવા જ પડશે તમારે ગમે તે કરી. અહીંયા પણ આ પૈસા તો આવીએ છીએ તું કા બગા પાસ કરે છે. જાણ હોય છે તારે ઘેર તો રહેતા નહીં એકાય દારો. તારે ઘેર આવે છે ને પણ અમે યાર- તરકો છે, શાંતિ રાખ. અમે જઈએ એટલે પૈસા લાવીએ છીએ, ઘરમાં લાવું છું, શાંતિ રાખ. તરકા આવે છે 5 મિનિટ બેહવા તો દે. આ ખાવા દે. અમારે તો નો હોય છે એ સટપટ થાય છે. આ લોહીનું પીનારું છે એકલું. ડોહા કંચાળો હા. કરજો. પેલા રાયમલભાઈ કહી દો તમે. શું કહેવાનું? તાણે હું તો અમે ના કરેલી ગાગા કરો. શું છે? તમે આયા છો આમ પાછો છે પેલા કોઈ સી કે હું જે તો વખત ગાચો પડે તો ગાયનો શોખીન છે તે ગાય જ આયા.
ખોટો રાજમાં રહેવું કરીને જતા હતા ગાય હાથ ને તાણ આવું તો એમને રોજ ઉઠીને વાપરો ને આપણે એ સેટે જવાનું હોય દાડો ઉગોના એ શોભા બીજા વેલા તારા પડી બેસો મારે તો નવો સટપટ થઈ રહ્યો છે બે કોથળે પીવો તા તો મને શાંતિ જ થાય અરે તારી મારા ગજાડા પાવો તારે મને શાંતિ જ તારી થાય નહોને બોચી નાખી એક બાજુ કોશો મારીને શું ગાતો તો એ તમારા ડોસીના નામ લઈને ગાય હા હું નામ દેતો તો રાજુડી સોનતારી કે એટલે નોમ હાનો દે હજી સુધી મેં મારો ડોશી નોમ કોદા દીધું નહીં ને તાર ડોશી તો નહીં મોટી થઈ જાય તો પૈસા લો ખર્ચો એટલે મારી ડોશી મેં કોદા નોમ નથી દીધા હાનો દે લ્યા વાત કરો તો તે પૈસા તો નહીં શોભા આટલી પૈસા આપ્યો હા કા નોમ દીધું મેં. રાજુડી સોનતારી બે એટલે મારી ડોશીનું નામ કોદા મેં દીધું નહીં પણ તાર ડોશી નો મોકલ લીધો તો મારે પૈસા લો હાનો ખર્ચો લે ચમ હાનો નામ લે હાનો નોમ મારું હાનું લે તાના હું તો આપણે પૈસા તો બોલતા આવીએ નહીં છીએ, હા એટલે. ખાતું બકા નહીં પાડ પૈસા શું કરું છું યાર એ યાર મારે ખુશામ એક રૂપિયો નહીં એક આપતો આ યાર ઘરમાં ઝઘડો હોય હિલોત પૂરી કરે પૈસા તને આલીશું ડોહા મારે નહીં જોવાની તમે જઈને કહી આવજો નકા આવી વખત લેબડા પર હશે તો લેબડા પરથી ભોય નાખે હું અરે કહી દઉં મને નોમ હાનો દે ના ના હાનો વારી આ રોજ પોતાનો ઉઠીને દાડો મારો ચાલુ કરી નામ નાખાય લીધું મેં. નામનું. અજા તારી હે ને અમે કદી મારા નોમ નહીં લીધું અને એ નોમ આનો લે લે આનો લે લે હેરો લે આપણે બેસીએ એને મારા કઈ ના મિલે હેલો. ડરવાના આ જો નોમ હોય હાનું એટલે દે. પોકી હેડો હા જેટલા હોય એટલા આપણે હેરો અલે પણ મારા પૈસા લો કરો કે પૈસા પૈસા ના. ને છેલ્લા પૈસા હા, આવા હા. મારી ઓળશી શેડી જો હું તો મારામાં છે કે મારા ઘેર જવું તો મારા ડોશીનો બરાબરની સળાવશે રહીએ પણ આ મારા ઘેર તો નહીં જઈ હું તો ઘેર જાય તો મારી ડોશી તો પેલો ધોઈ અને મોય આજી પાછી થતી હતી હું જોઈને પાછો વળી ગયો છું પાછો મારા ડોશીને ખબર નહીં ક્યારે આવ્યા છે ઘેર પેલી તો એવાળા ઘેર જશે અમુક કોઈ હતો નહીં અમુક વળી આરા શેડાઈને આ લેબડા પર આવીને બેઠા બેઠા જીવડો ઉડાડો હું અમુક કશું હતો નહીં મને મારી ડોશીની બીક હતી અમુક તો કોઈ હતો નહીં ઓય બેઠા બેઠા વળી હું તો આ જીવડો ઉડાડો હોય તરત ગાય તો પાછો આહા જો તો ડોશી કે ને આ પેલા લેબડા ઉપર ગાતા તા એરિયા કઈ લેબડું છે આ પેલકોલા સીટે છે કો તો અનકોલા સીટે છે મને વતાય લેબડા પેલ ચડીને ગાય છે ને વાહ પણ હું કરું ખબર છે આજે એ લેબડો થરા મોછી કાપી નાખું અને પછી એને બે ટુકડા કરવા કોળી હારે ટુકડા કરી નાખું ના મેલું એને છોડું નહીં પેલા લેબડો નેચરલ હોય ને પેલો લેબડો કાપી નાખો છે હા, અને અને પછી બધી વાત. પછી એને છોડાઈ નાખું હા, આ હા. કોળી હારે તોડાવું તમે કોળી હાથ જોડે રાખો નાખો. બરાબર. હેડો નકા જતા રહે હેરો પા હેરો ફટાફટ હેરો. એ આ શેઢસી ઉડાડો ન પેલા શેઢ પળ પેલા શેઢ જઈને પીત્યું ગગો બોલા પછી બતાવજે બતાય વાહ વાહ હોય ગાય જો હા પાડીને. ગાવા તો બે તો બધું ઉભો રહે તું ચાલો જો ગાવા જો ડોહા માર એ રમણ! તમને મારું ડોશીનું નામ દીધું? ચોક્કસ ઝઘડો થયો છે ઝઘડો નહીં તો મારું ડોશીનું નામ કેમ દીધું લે? અહીંયા ન્યાસોચાય કે તારો ટોચો હારતો નહીં મેલું હા હું મને ખબર પડી પેલો ગાયો તો ને પેલી બે જણી નીકળી રાધોળી ને સોનતાળી એ રીસળી જોવાને હિમોળ લઈને આવ્યા છે બધો તું ન્યાસોચાય તારા ટોચો હાથ મેલું નહીં આવું દે એવું કરી શકે અરે કોઈ દાડો મારી ડોશીનું નામ અમે નહીં દેતા તું શાનો દીધા? નેચા ઉતરો તાને હું તો ડોહા ચાલુ કરો ને લેબડી કાપવાની ન્યાસોચાય કે નકા આજ તો ધોકાઈને પૂરો કરવો પડશે. એ મેં એવું ખોટું કરી છે તમારું આમાં ધોકાઈને પૂરો કરવાનો છે હમણાં. તે ખાલી ગાય ગાયો તો અલ્યા બા, મારા ડોશીનું નામ લઈને ચમ ગાવાના હોય તમાર તે તમારે બેવાનું નામ થાય આખા ગામમાં બીજા કોઈ નામ જ નહીં એવો કોઈનું નહીં મને ખબર હે ના નામ છે. અલ્યા આખા ગામમાં અમે ચેક કર્યું છે આ બે નામ કોઈનો નહીં. અમે નહીં નેતા અમારા ભાઈઓના નામ તું અને આ તારા જીજે તે તો ગાય છે કે ગાયન હોય તો એવાના નામનું ગોવા તે બીજો ખાતા નહીં આવડતો ગાયનો? એ હું તો દાંતેડામાં દોયડું ગાલીને લોટો વાંચે તો એ ગાય કહું છું મારા જીવડો ઉડાડવા આવ્યો છો આ પણ કાળ. સોનતારી ને કોનતારી ચમ કી છે? તે હું કહું તમારે હા ઉતાર તો નેચે ઉતાર ને. નહીં ઉતારવાનો ને ના ધોકો. ઉતાર કાઢ, પૂરો કરવાનો તો ના જ. એ આજુ કાકા કાપો આજે પૂરો કરવાનો સાથે ને. ચાલ્યા ન્યાસોચાય ઉતાર તો આજ તાર પૂરો કરી દે ઉતાર. તમે નહીં કાપવા લેબલો કા કાપો છો આ વઠી આથી પૂરો કરીને ખોવા દે તમે. નહીં ઉતારવાનો ને તો હું નહીં પૂરો ઉતારવાનો કરીને ખોવા ઉતારે ને. ન્યાસોચાય નહીં ઉતારવાનો ને તો અલે પેલું થર કાપો પેલું થર કાપો ના કેમ ઉતરાય? અમે કોઈ ખોટું નહીં કરી ગાય ગાય હતી એકદમ બસ એ બીજો નામ નતો. ડોહા કાપો એટલે કાપશે ને લેબલો કા કાપો છો આ તો કોઈ તો મેકી પે કાઢવો છે એટલે મારે એવું કઈ કાઢો લેબલા રે ઉતારવાનો ઊભું તો
જપાય લેબડો દેખા ભાઈ એ ન્યાસો તાજ જા, ન્યાસો તાજ. ના ચમ ઉતરતું ને તો લે જય માતાજી મિત્રો, અમારી ચેનલ રામ ટાઈગર છે તો લાઈક શેર કોમેન્ટ કરજો. અને આ લેબડો કાપસી તો હું ભોય પડો હોય. અને આ જો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને કોમેન્ટ તો ફરજિયાત લખજો, તો અમે બીજો ભાગ એનો બનાવશું. જય માતાજી.